तो मित्रों આવી ગયું છે બંગડી ભાગ 1 અને બંગડી ભાગ 2 પછી બટકી વાળું સોંગ। તો મિત્રો તમે ઘણા બધા મિત્રોએ રાહ જોઈને બેઠા હતા। ઘણા બધા મિત્રો આપણા જ વિડીયોની અંદર કોમેન્ટ કરતા હતા કે અર્જુનભાઈ ઠાકોરનો આ સોંગ ક્યારે આવવાનું છે, કારણ કે આ સોંગની ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા। તો એ સોંગ પણ આવી ગયું છે અને અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ લોકોથી 2 લાખ લોકો વચ્ચે જોરાઈ પણ ગયું છે। તો તમે આ સોંગ ના જોયું હોય તો પણ તમે અત્યારે જ જઈને જોઈ શકો છો અર્જુન ઠાકોર ઓફિશિયલ ચેનલ પર। અને મિત્રો ખાસિયત એની અંદર આ છે કે આ સોંગની અંદર ઘણા બધા લોકો એટલા માટે એક્ટિવ હતા, એટલા માટે જોવા માગતા હતા કે આ સોંગની અંદર એક્ટિંગ કરી હતી હેતલબેન પરમાર અને વાઘાભાઈ પરમારે। તો આ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલશે એવું એમનું કહેવું હતું અને આ સોંગ મિત્રો ટૂંક જ સમયની અંદર ઘણા બધા લોકો કહેતા હતા કે આવશે આવશે આવશે, પણ ફાઇનલી અર્જુન ઠાકોર ઓફિશિયલ ચેનલની અંદર આ સોંગ આવી ગયું છે। બંગડી ભાગ 1 અને બંગડી ભાગ 2 પછી આ સોંગ અર્જુનભાઈ ઠાકોરની ચેનલમાં આવી ગયું છે અને આ સોંગની અંદર સિંગર હતા અર્જુનભાઈ ઠાકોર અને નૈનાબેન ઠાકોર। તો ઘણા બધા લોકો આ સોંગની રાહ જોઈ રહ્યા હતા। તો તમે આ સોંગ વિશે શું કહેવા માગો છો એ જરૂર અમને કોમેન્ટ કરી જણાવજો। અને વાત કરવા જઈએ તો કે આ સોંગ કેટલું ચાલશે એ તમને અંદાજો હોય તો તમે પણ કોમેન્ટ કરી અમને જણાવી શકો છો। ત્યારબાદ આ સોંગ તમે જોયું છે કે નહીં અને આ સોંગની તમને કઈ લીટી પસંદ આવી છે એ પણ અમને કોમેન્ટ કરી જણાવો। આમ તો અર્જુન ઠાકોરના ઘણા બધા સોંગ હિટ જ જતા હોય છે, બધા પરફેક્ટ જ હોય છે, કારણ કે આ સોંગ બધા લખવા ગબ્બરભાઈ હોય છે। અને મિત્રો આ સોંગનું શૂટિંગ કર્યું છે અર્જુનભાઈના ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોરના ભાઈ એટલે કે શ્રવણભાઈ ઠાકોરે। તો આ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલશે જ, આવું બધું લોકોનું કમેન્ટ આવી રહી છે। અને આ સોંગ વિશે તમે શું કહેવા માગો છો એ પણ અમને જરૂરથી કોમેન્ટ કરી જણાવો। બાકી આપણી ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને અમને કોમેન્ટ કરી જણાવો કે તમે અમને કેવો સપોર્ટ કરવા માગો છો।